હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર ચેનલમાં આપ સર્વોનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં જનરલ નોલેજના અગત્યના પ્રશ્નોનો ભાગ 5 આપવામાં આવેલો છે, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોનો ભાગ 5માં સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન 1. હું વિધવા થઈ ગયો છું એવા શબ્દો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર મગનલાલ ગાંધીના અવસાન સમયે મહાત્મા ગાંધીએ હું વિધવા થઈ ગયો છું એવા શબ્દો ઉચ્ચાર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ભવાઈ ભજવવા માટે કયું વાજિંત્ર અનિવાર્ય ગણાય છે? મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ભવાઈ ભજવવા માટે ભૂંગળ અનિવાર્ય ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંગીતના વિદ્વતાપૂર્ણ અભ્યાસ લેખોનું પુસ્તક સપ્તકના લેખક કોણ છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મધુસૂદન ઢાંકી સપ્તક પુસ્તકના લેખક છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ડોક્ટર વિક્રમ સારાભાઈને ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનું કયું શહેર અકીકના વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર ગણાય છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ખંભાત અકીકના વેપાર માટેનું મહત્વનું કેન્દ્ર ગણાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસરોય કોણ હતા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર લોર્ડ દફરીન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચના સમયે ભારતના વાઇસરોય હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ભરૂચ જિલ્લામાં કયા સ્થળે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે? મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભ મેળો ભરાય છે. ક્યાં આવેલ છે? તો ભરૂચ જિલ્લામાં આવેલ છે, ભાડભૂત. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાત્મા ગાંધીજી જે હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ કયા જિલ્લામાં આવેલી છે? મહત્વપૂર્ણ પ્રશ્નો મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર રાજકોટ જિલ્લામાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ આવેલી છે, જ્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2015માં લોન્ચ કરેલી અમૃત યોજનાનું પૂર્ણ નામ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર અટલ મિશન ફોર રિજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એ અમૃતનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની વિદેશ નીતિના ભાગરૂપે 1954માં કયા દેશ સાથે પંચશીલના સિદ્ધાંતોની સમજૂતી કરવામાં આવી હતી? પ્રશ્નનો રાઈટ આન્સર ચીન દેશ સાથે પંચશીલના સિદ્ધાંતોની સમજૂતી કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1954માં. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના કયા રાજ્ય દ્વારા સંચાર ક્રાંતિ યોજના અંતર્ગત સ્માર્ટફોન ડિસ્ટ્રીબ્યુશન માટેની મોબાઈલ તિહાર યોજના લોન્ચ કરવામાં આવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર છત્તીસગઢ રાજ્યમાં સ્માર્ટફોન ડિસ્ટ્રીબ્યુશન માટેની મોબાઈલ તિહાર યોજના લોન્ચ કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્યનું કાસબા ઉચ્ચર કેન્દ્ર
હાથબ કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર ભાવનગર જિલ્લામાં કાસબા ઉચ્ચર કેન્દ્ર આવેલું છે, જે હાથબ ખાતે આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અંતર્ગત ઓછામાં ઓછા કેટલા વર્ષના લોકોને લાભ મળી શકે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 60 વર્ષ સુધીના લોકોને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન અંતર્ગત લાભ મળી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં દ્રાક્ષની ખેતી સૌથી વધુ થાય છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મહારાષ્ટ્ર રાજ્યમાં દ્રાક્ષની ખેતી સૌથી વધુ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શહેરી વિસ્તારના 18 થી 35 વર્ષના બેરોજગાર યુવાનોને કૌશલ્યવર્ધક તાલીમ પૂરી પાડવા માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઉમ્મીદ કાર્યક્રમ 18 થી 35 વર્ષના બેરોજગાર યુવાને કૌશલ્યવર્ધક તાલીમ આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ત્રિવેન્દ્રમ કયા શહેરનું જૂનું નામ છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર તિરુવનંતપુરમનું જૂનું નામ ત્રિવેન્દ્રમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારશ્રીના સ્વાવલંબી અભિયાન અંતર્ગત ખેડૂતોને પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય તે માટે ગોદામ બનાવવાની યોજના અંતર્ગત પ્રોજેક્ટ પૂર્ણ કરવાની મહત્તમ સમય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી હતી? સ્વાવલંબી અભિયાન અંતર્ગત પ્રશ્નનો રાઈટ આન્સર થશે 12 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ મમતા પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર માતા અને બાળ મૃત્યુ દરને અટકાવવો. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં સૌથી નીચો વસ્તી વૃદ્ધિ દર કયા રાજ્યમાં નોંધાયો છે? પ્રશ્નનો રાઈટ આન્સર નાગાલેન્ડ રાજ્યમાં સૌથી નીચો વસ્તી વૃદ્ધિ દર નોંધાયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિકલાંગ વ્યક્તિઓને આપવામાં આવતી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે દૃષ્ટિ વિષયક વિદ્યાર્થીની ટકાવારી કેટલી હોવી જોઈએ? તો પ્રશ્નનો રાઈટ આન્સર દૃષ્ટિ વિષયક વિદ્યાર્થીઓની ટકાવારી 80% હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, શરાવતી નદી પર આવેલો ગેરસપ્પાનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર કર્ણાટક રાજ્યમાં ગેરસપ્પાનો ધોધ આવેલો છે, જેને જોગનો ધોધ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જનની સુરક્ષા યોજના શાની સાથે સંકળાયેલ છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય સાથે જનની સુરક્ષા યોજના સંકળાયેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો રાઈટ આન્સર જામનગર જિલ્લામાં પિરોટન ટાપુ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિસાબી વર્ષ પૂરું થયા પછીની 1 એપ્રિલથી શરૂ થતા વર્ષને શું કહેવામાં આવે છે? વેરી મોસ્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર આકારણી વર્ષ કહેવામાં આવે છે. 1 એપ્રિલથી શરૂ થતા વર્ષને આકારણી વર્ષ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે? પ્રશ્નનો રાઈટ આન્સર વલસાડ જિલ્લામાં પારનેરાની ટેકરીઓ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય સરકારની સૌથી મોટી આવક કઈ છે? પ્રશ્નનો રાઈટ આન્સર
વેલ્યુ એડેડ ટેક્સ એ રાજ્ય સરકારની સૌથી મોટી આવક છે? નેક્સ્ટ ક્વેશ્ચન. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીનું વડું મથક આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંકલિત ગ્રામીણ વિકાસના પ્રોત્સાહન આપવા માટે 1982માં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો સંકલિત ગ્રામીણ વિકાસ માટે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. વિધવા વિવાહને ઉત્તેજન આપવા માટે 1867ના સમયગાળામાં અમદાવાદમાં કોના દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો લાલશંકર ઉમિયાશંકર દ્વારા 1867ના સમયગાળામાં અમદાવાદમાં વિધવા વિવાહને ઉત્તેજન આપવા માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતનો કયો પ્રદેશ સાંસિયા ઘઉં માટે પ્રખ્યાત છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર ભાલ પ્રદેશ સાંસિયા ઘઉં માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિ ગૃહનું નામ શું છે? પ્રશ્નનો રાઈટ આન્સર સાબરમતી ખાતે આવેલા અતિથિ ગૃહનું નામ નંદી આશ્રમ છે. નંદિની ગૃહ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ વિસ્તાર પથરાયેલો છે? પ્રશ્નનો રાઈટ આન્સર 27,200 ચોરસ કિલોમીટરમાં રણ વિસ્તાર પથરાયેલો છે ગુજરાતમાં. નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમોને ઘટાડવા માટેની તાલીમ આપે છે? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમોને ઘટાડવા માટેની તાલીમ આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે? પ્રશ્નનો રાઈટ આન્સર રાજકોટ શહેરમાં ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વાવાઝોડું જમીનને સ્પર્શ કરે તેને શું કહેવામાં આવે છે? પ્રશ્નનો રાઈટ આન્સર લેન્ડફોલ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 1857ના વિપ્લવમાં સૌપ્રથમ કોણ શહીદ થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાઈટ આન્સર 1857ના વિપ્લવમાં સૌપ્રથમ વખત મંગલ પાંડે શહીદ થયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ છે? રાઈટ આન્સર ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ એ આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતનું સૌથી ઊંચું મંદિર બૃહદેશ્વર ક્યાં આવેલું છે? રાઈટ આન્સર તાંજોર ખાતે બૃહદેશ્વર મંદિર આવેલું છે જે ભારતનું સૌથી ઊંચું મંદિર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રસિદ્ધ વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? મિત્રો રાઈટ આન્સર મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જમીનની તીવ્ર અસમાનતા દૂર કરવા માટે ભૂદાન યજ્ઞની શરૂઆત કોણે શરૂ કરી હતી? વેરી મોસ્ટ રાઈટ આન્સર વિનોબા ભાવેએ ભૂદાન યજ્ઞની શરૂઆત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી? પ્રશ્નનો રાઈટ આન્સર શાંતિ મલ્લિકા અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાચીન વિદ્યાપીઠમાંથી કઈ વિદ્યાપીઠનું સ્થાન વર્તમાન ભારતમાં નથી? પ્રશ્નનો રાઈટ આન્સર તક્ષશિલા વિદ્યાપીઠનું સ્થાન વર્તમાન ભારતમાં નથી જે ભારતની પ્રાચીન વિદ્યાપીઠ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકી ખેલાડી કોણ હતા?
રાઈટ આન્સર બલવીર સિંધ એ સૌપ્રથમ પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરનાર હોકી ખેલાડી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? તો પ્રશ્નનો રાઈટ આન્સર વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ વખત શોધ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારે નક્કી કરેલ ધોરણ અનુસાર દરેક ગ્રામ પંચાયતમાં ગૌચર માટે કેટલી જમીન હોવી અનિવાર્ય છે? પ્રશ્નનો રાઈટ આન્સર ઢોર માટે 40 એકર જમીન ગૌચર માટે અનિવાર્ય હોવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કાળી કોઠડીની ઘટના કયા યુદ્ધ માટે જવાબદાર હતી? તો મિત્રો રાઈટ આન્સર પ્લાસીના યુદ્ધ માટે કાળી કોઠડીની ઘટના જવાબદાર હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત એટીવીટી એટલે શું? રાઈટ આન્સર મિત્રો એટીવીટી એટલે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાનસભામાં કોઈ સભ્યની ફોજદારી ગુના માટે અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે? તો મિત્રો રાઈટ આન્સર વિધાનસભાના અધ્યક્ષ સ્પીકરને જાણ કરવાની રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે? પ્રશ્નનો રાઈટ આન્સર રાષ્ટ્રપતિ વડી અદાલતના ન્યાયમૂર્તિઓની નિમણૂક કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા હતા? તો પ્રશ્નનો રાઈટ આન્સર માર્ચ 1931માં ગાંધી ઇરવિન કરાર થયા હતા, સમજૂતી થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાજ કાર્ય શું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો વૈજ્ઞાનિક જ્ઞાન અને કુશળતા આધારિત સેવા એ સમાજ કાર્ય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ફટકડી એ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યાદગાર તકસીમ કોની યાદગીરીને સમર્પિત છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર ભારતના ભાગલાને સમર્પિત છે યાદગાર તકસીમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીમોસ અને ફોબોસ કયા ગ્રહના ઉપગ્રહો છે? પ્રશ્નનો રાઈટ આન્સર ડીમોસ અને ફોબોસ મંગળ ગ્રહના ઉપગ્રહો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ રેમન મેગ્સેસ એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઇલાબેન ભટ્ટને સૌપ્રથમ વખત રેમન મેગ્સેસ એવોર્ડ પ્રાપ્ત થયો હતો અને રેમન મેગ્સેસ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતના વાઇસરોય તરીકે કોણ હતું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, રાઈટ આન્સર લોર્ડ વેલિંગ્ટન એ બીજી ગોળમેજી પરિષદના સમયે ભારતના વાઇસરોય તરીકે હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સાહિત્ય અકાદમી દ્વારા બાલ સાહિત્ય પુરસ્કાર 2016 કોને પ્રાપ્ત થયો હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર પુષ્પા અંતાણીને બાલ સાહિત્ય પુરસ્કાર 2016 પ્રાપ્ત થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો જય ભીખુ એવોર્ડ કોની સ્મૃતિમાં આપવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બાલાભાઈ દેસાઈની યાદમાં જય ભીખુ એવોર્ડ આપવામાં આવે છે. કયા ક્ષેત્રમાં? તો માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ માટે જય ભીખુ એવોર્ડ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાત્મા ગાંધીએ કયા આંદોલનને હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું? પ્રશ્નનો રાઈટ આન્સર મોપલા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન,
1960 માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી? મિત્રો રાઈટ આન્સર, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે 1960 માં 76 જિલ્લાઓ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ભીષ્મ પિતામહનું ઉપનામ શું હતું? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો, ગાંગેય એ ભીષ્મ પિતામહનું ઉપનામ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? વેરી મોસ્ટ. મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર, 23 માર્ચ 1931 ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે કયા સ્થળે નવી કાઉ સેન્ચ્યુરીની સ્થાપના કરી છે? પ્રશ્નનો રાઈટ આન્સર, પોરબંદર ખાતે કાઉ સેન્ચ્યુરીની સ્થાપના કરી છે. શા માટે? તો ગાયના સંવર્ધન માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં સરસ્વતી તાલુકો આવેલો છે? તો મિત્રો રાઈટ આન્સર, સરસ્વતી તાલુકો પાટણ જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચંબા અને ડાંગી લોકનૃત્ય કયા રાજ્યના પ્રખ્યાત લોકનૃત્ય છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર, હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ લોકનૃત્ય છે ચંબા અને ડાંગી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે હોળી પછી 5મા કે 7મા દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે? પ્રશ્નનો રાઈટ આન્સર, જેસવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો ભરાય છે. હોળી પછીના 5મા કે 7મા દિવસે આ મેળો ભરાય છે અને જેસવાડા દાહોદ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં આવેલ પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ કેટલી છે? મિત્રો રાઈટ આન્સર, પાવાગઢ પર્વતની અંદાજિત ઊંચાઈ 800 મીટર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આદર્શ વિદ્યાનગરી તરીકે પ્રખ્યાત નારગોલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પ્રશ્નનો રાઈટ આન્સર, વલસાડ જિલ્લામાં આદર્શ વિદ્યાનગરી તરીકે પ્રખ્યાત નારગોલ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ ચેરના વૃક્ષો જોવા મળે છે? મિત્રો રાઈટ આન્સર, કચ્છ જિલ્લામાં સૌથી વધુ ચેરના વૃક્ષો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દિવેટવાળા સ્ટવમાં કેરોસીન પ્રવાહીના કયા ગુણધર્મને કારણે નીચેથી ઉપર ચઢે છે? તો મિત્રો રાઈટ આન્સર, કેશાકર્ષણ ગુણધર્મને કારણે દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેથી ઉપર ચઢે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિક એકમો ધરાવતી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર, ઔદ્યોગિક એકમો ધરાવતી સૌથી મોટી વસાહત અંકલેશ્વર ખાતે આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રયોગશાળામાં વપરાતા ચાંદ્ર એસિડને મંદ દ્રાવણ બનાવવા માટે કેટલા ભાગ પાણી ઉમેરવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર, 3જા ભાગનું પાણી ઉમેરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર, AB બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગ્રુપ ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અગાઉના સમયમાં અમદાવાદ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું, જેના કારણે તેને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો મિત્રો રાઈટ આન્સર, પ્રાચીન સમયમાં અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના દિલ્હી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો રાઈટ આન્સર, વિજય ઘાટ તરીકે લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થાનને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ વિશાળ જંગલ વિસ્તાર આવેલો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણે જાણવા માટેનો મુખ્ય સ્ત્રોત કયો છે? સિમ્પલ એ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર દર 10 વર્ષે થતી વસ્તી ગણતરી, જેના આધારે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણે જાણી શકાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં બાલફાક્રમ નેશનલ પાર્ક આવેલો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, મેઘાલય રાજ્યમાં બાલફાક્રમ નેશનલ પાર્ક આવેલો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નવી દિલ્હીમાં આવેલ ઇગ્નો શિક્ષણ સંસ્થાનું પૂર્ણ નામ શું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એ IGNOU નું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કર્ણાટકનો કુર્ગ પ્રદેશ શાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? વ્યાખ્યાત નહીં મિત્રો, પરંતુ પ્રખ્યાત છે. તો પ્રશ્નનો રાઈટ આન્સર કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં GST બિલને બહાલી આપનાર પ્રથમ રાજ્ય કયું છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, GST બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય આસામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી? મિત્રો રાઈટ આન્સર સપના વનો. નેક્સ્ટ ક્વેશ્ચન, હિટ એન્ડ રન મોટર અકસ્માતની કલમ ક્યારે લાગુ પડી શકે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર મોટર વાહને અકસ્માત કરેલ હોય, મોટર વાહન અકસ્માત કરી ભાગી ગયેલ હોય, તેમજ અકસ્માત કરનાર મોટર વાહનની ઓળખ થયેલ ન હોય ત્યારે હિટ એન્ડ રન મોટર અકસ્માતની કલમ લાગુ પડી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું સૌથી જૂનું પરમાણુ ઉર્જા કેન્દ્ર કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર તારાપુર ભારતનું સૌથી જૂનું પરમાણુ ઉર્જા કેન્દ્ર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંદામાન અને નિકોબાર કેન્દ્ર શાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આંદામાન અને નિકોબાર પ્રદેશો આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં કયા પાકની બહુની જાતિના ઉપયોગથી થઈ હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઘઉંની બહુની જાતિના ઉપયોગથી ભારતમાં સૌપ્રથમ વખત હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, તલાટી મંત્રીએ કયા રજિસ્ટરો, હિસાબ અને બીજા રેકોર્ડ રાખવા જોઈએ અને તે રાજ્ય સરકારનો સામાન્ય હુકમોને આધીન રહીને કોની સમક્ષ વખતો વખત રજૂ કરવા જોઈએ? તો પ્રશ્નનો રાઈટ આન્સર કલેક્ટર સમક્ષ વખતો વખત રજૂ કરવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, પેટ્રોલિયમ મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રસ્ત્ર ખડકોમાંથી પેટ્રોલિયમ મળી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર 1687માં સૌ પ્રથમ વખત મ્યુનિસિપલ ગવર્નન્સ અસ્તિત્વમાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, શંકર 4 કપાસના શોધકર્તા કોણ હતા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ડોક્ટર CT પટેલ શંકર 4 કપાસના શોધકર્તા હતા.
નેક્સ્ટ ક્વેશ્ચન, વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 3 માર્ચને વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 ઓક્ટોબર કયા બે મહાનુભાવોના જન્મદિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી બંનેના જન્મદિવસ તરીકે 2 ઓક્ટોબરને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર તમિલનાડુના તુતીકોરીન ખાતે ભારતનું સર્વપ્રથમ વિન્ડ ફાર્મ શરૂ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ નદી ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન છે? ગુજરાતની લોકમાતા અને જીવાદોરી સમાન નદી નર્મદા નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારની કઈ કેરીની જાત પ્રખ્યાત છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જમાદાર, જે ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારની પ્રખ્યાત કેરીની જાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંકીર્ણ નાણું કોને કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સૌથી ઓછું પ્રવાહી હોય તેને સંકીર્ણ નાણું કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પીપાવાવ બંદર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો રાઈટ આન્સર અમરેલી જિલ્લામાં પીપાવાવ બંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓછામાં ઓછું કેટલું શિક્ષણ મેળવેલ વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર ગણવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર ગણવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટેની સહાય અંગેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત સરકારી અનુદાનિત હોસ્ટેલ સિવાયની ખાનગી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી હોસ્ટેલ સહાય આપવામાં આવે છે? મિત્ર પ્રશ્નનો રાઈટ આન્સર ખાનગી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વાર્ષિક 12,000 રૂપિયા હોસ્ટેલ સહાય આપવામાં આવે છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું આગલા વિડીયોમાં.